ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નાંદોદી ભાગોળ પાસે કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ડભોઈ નાંદોદી ભાગોળ જવાના રસ્તે દશામાના મંદિર 4 રસ્તા પાસે 4 વ્હીલ ગાડી અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક મૌલેશ વસાવાને ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માતના બનાવ અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે દશામાના મંદિર 4 રસ્તા પાસે વારંવાર વાહન અકસ્માતો સર્જાતા રહેતા હોય છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર કેટલીક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે અને રખડતા ઢોરને કારણે મોટાભાગે અકસ્માતો સર્જાતા રહ્યા છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આજ રોજ 8:30 થી 9ના અરસામાં દશા માતાના મંદિર પાસે નાંદોદી ભાગોળ એક અર્ટિગા 4 વ્હીલ ગાડીએ એક બાઇકવાળા ભાઈ મૌલેશભાઈ વસાવાને અકસ્માત કર્યો છે અને પૂરપાટ ઝડપે અકસ્માતથી એમના પગમાં અને માથામાં ગંભીર ઇજાઓ થઈ છે। અત્યારે કઈ લાયા તમે? અત્યારે અમે પ્રમુખ સ્વામીમાં દાખલ કર્યા હતા, પણ ત્યાંથી વધારે ગંભીર ઇજાઓના કારણે તેઓને વડોદરા એસએસજીમાં રિફર કરવામાં આવ્યા છે।